તો મિત્રો તમે પણ તમારા મોબાઈલથી આવા એઆઈ વિડીયો બનાવવા માંગો છો તો આ વિડીયોને જરૂર જોજો। જી હા મિત્રો, તમે જોઈ શકો છો સોશિયલ મીડિયાની અંદર આવા એઆઈ વિડીયો બનાવીને જે અપલોડ કરે છે તેને મિલિયન્સમાં વ્યૂ મળે છે। તો મિત્રો આ લોકો આવા વિડીયો બનાવીને આટલા બધા વ્યૂઝ મેળવે છે તો તમે પણ આવા વિડીયો કેમ નથી બનાવતા? તમારામાંથી ઘણા લોકો એવા હશે જેને આવા વિડીયો બનાવતા નથી આવડતું, તો આ વિડીયોને પૂરો જોઈ લેજો। હું તમને શીખવાડી દઈશ કે આવા વિડીયો કઈ રીતે બનાવવા। વિડીયોમાં આગળ વધતા પહેલા મિત્રો એક નાનકડી એવી રિક્વેસ્ટ છે, જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ નોટિફિકેશનને ઓલ પર કરી લેજો, જેનાથી અમને આવા વિડીયો બનાવવાનું મોટિવેશન મળે છે। જય હિન્દ મિત્રો, હું છું રોહિત ફોજી અને તમે જોઈ રહ્યા છો ટેક ગુરુ ગુજરાતી। તો મિત્રો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા આપણે સ્ટોરી બનાવી લેવાની છે। સ્ટોરી બનાવવા માટે તમારે તમારા મોબાઈલની અંદર ચેટ જીપીટી ઓપન કરી લેવાનું છે। ચેટ જીપીટી ઓપન કર્યા બાદ મિત્રો તમારે જેવો પણ વિડીયો બનાવવાનો છે તેવું તમારે એની અંદર લખી દેવાનું છે। જેમ કે મેં અહીંયા લખ્યું છે, એઆઈ વિડીયો બનાવવા માટે એક વાંદરો અને મગરમચ્છની દોસ્તીની 30 સેકન્ડની સ્ટોરી લખીને આપો। આ રીતે મિત્રો તમારે જેવી પણ સ્ટોરી લખાઈ હોય તેવું ત્યાં લખી અને બાજુમાં એરો બટન છે તેની ઉપર ક્લિક કરી અને સેન્ડ કરી દેવાનું છે। ચેટ જીપીટી મિત્રો તમને 1 જ મિનિટની અંદર તમને પૂરી સ્ટોરી લખીને આપી દેશે। ત્યારબાદ મિત્રો આપણે આ સ્ટોરીનો ઓડિયો બનાવી લેવાનો છે। તેના માટે તમારે મિત્રો આ સ્ટોરીને કોપી કરી અને હોમ બટનથી ડાયરેક્ટ બહાર નીકળી જવાનું છે। ત્યારબાદ મિત્રો તમારે તમારા મોબાઈલની અંદર ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા બાદ મિત્રો તમારે અહીંયા લખી દેવાનું છે ઓપન એઆઈ એફએમ। આ રીતે મિત્રો ઓપન એઆઈ એફએમ લખીને તમારે સર્ચ કરી દેવાનું છે। સર્ચ કરશો એટલે મિત્રો તમને આવું ઇન્ટરફેસ જોવા મળશે। આની અંદર તમે જોઈ શકો છો મિત્રો અલગ અલગ ટાઈપના ઘણા વોઇસ જોવા મળે છે। તો મિત્રો આની અંદર તમારે જે ONYX નામનો વોઇસ છે તેની ઉપર તમારે સિલેક્ટ રાખવાનું છે અને નીચે તમને વાઇબ જોવા મળશે। તમે કેવી વાઇબમાં તમારો ઓડિયો બનાવવા માંગો છો એના માટે તમારે જે સ્પોટ કોચ નામનો જે વાઇબ છે એની ઉપર તમારે સિલેક્ટ રાખવાનું છે। ત્યારબાદ મિત્રો તમે નીચે આવશો એટલે તમને એક સ્ક્રિપ્ટ નામનો ઓપ્શન જોવા મળશે। આની અંદર મિત્રો તમારે જે ચેટ જીપીટીની અંદરથી આપણે સ્ક્રિપ્ટ જે કોપી કરી છે તે અહીંયા પેસ્ટ કરી દેવાની છે। તેના પહેલાં મિત્રો જે ઇંગ્લિશમાં લખેલું જે ટેક્સ્ટ છે તમારે મિત્રો આ રીતે તમે તેને સિલેક્ટ કરી અને તમારા કીપેડમાં જે ચોકડીનું બટન છે તે દબાવશો એટલે એ ક્લિયર થઈ જશે। ત્યારબાદ મિત્રો તમારે અહીંયા પ્રેસ કરી અને પેસ્ટ કરી દેવાની છે। પેસ્ટ કર્યા બાદ મિત્રો તમને નીચે એક રેડ કલરનું જે બટન દેખાય છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે તમારું ઓડિયો જનરેટ થવાનું ચાલુ થઈ જશે। તમે જોઈ શકો છો મારું ઓડિયો જનરેટ થવાનું ચાલુ થઈ ગયું છે। મિત્રો ઓડિયો જનરેટ થઈને ઓટોમેટિક પ્લે પણ થઈ જાય છે। ઘણા વર્ષો પહેલા એક હરિયાણા જંગલમાં એક ચંચળ વાંદરો અને એક શાંત મગરમચ્છ રહેતા હતા। તો મિત્રો આ રીતે આપણો ઓડિયો જનરેટ થઈ જાય ત્યારબાદ મિત્રો તમને પેલું જે ડાઉનલોડનું ઓપ્શન જોવા મળે છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે મિત્રો આ રીતે ડાઉનલોડનું ઓપ્શન ખુલશે। આની અંદર તમારે ડાઉનલોડ ઉપર ટચ કરી દેવાનું છે। ટચ કરશો એટલે મિત્રો તમારો ઓડિયો ડાઉનલોડ થઈ જશે। તો મિત્રો ઓડિયો બનાવ્યા બાદ પાછું આપણે ચેટ જીપીટીની અંદર આવી જવાનું છે। ચેટ જીપીટીની અંદર આવ્યા બાદ મિત્રો આપણી સ્ટોરી પરથી દરેક સીનના ઇમેજ મેળવી લેવાના છે। ઇમેજ મેળવવા માટે મિત્રો તમારે અહીંયા લખી દેવાનું છે, આ સ્ટોરી પરથી સીન બાય સીન ઇમેજ જનરેટ કરવાના પ્રોમ્પ્ટ લખીને આપો। આ રીતે મિત્રો લખી અને તમારે એરો બટનથી સેન્ડ કરી દેવાનું છે। ત્યારબાદ મિત્રો તમારા મોબાઈલની અંદર તમારે એક YT ક્રિએટ નામનું એપ્લિકેશન ઓપન કરી દેવાનું છે। જો તમારી પાસે YT ક્રિએટ નામનું એપ્લિકેશન ના હોય તો તમે પ્લે સ્ટોર ઉપરથી પણ ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો YT ક્રિએટ એપ્લિકેશન તમે ઓપન કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે। આની અંદર તમને ચોથા નંબરનું એક ઓપ્શન જોવા મળશે જનરેટ ઇમેજ નામનું, તેની ઉપર તમારે ટચ કરી દેવાનું છે। ટચ કર્યા બાદ મિત્રો આપણે ચેટ જીપીટી પાસે જેટલા પ્રોમ્પ્ટ લખાવ્યા છે તેમાંથી જે પહેલો પ્રોમ્પ્ટ છે મિત્રો તેને કોપી કરી અને આ જગ્યા ઉપર પેસ્ટ કરી દેવાનો છે। પેસ્ટ કર્યા બાદ મિત્રો નીચે તમને જનરેટ નામનું જે ઓપ્શન દેખાય છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે મિત્રો તમારે 10 થી 20 સેકન્ડ વાટ જોઈ લેવાની છે। તમે જોઈ શકો છો મિત્રો આપણો ફોટો બનીને આવી ગયો છે। ત્યારબાદ મિત્રો તમને નીચે ક્રિએટ વિડીયો નામનું જે ઓપ્શન દેખાય છે તેની ઉપરથી તમારે આ ફોટાનો વિડીયો બનાવી લેવાનો છે। વિડીયો બનાવવા માટે મિત્રો તે ક્રિએટ વિડીયો નામનું ઓપ્શન છે તેની ઉપર તમારે ટચ કરી દેવાનું છે। ટચ કરશો એટલે મિત્રો તમારે આ 0 થી 100% થઈ જાય ત્યાં સુધી તમારે વેઇટ કરી લેવાનો છે। તમે જોઈ શકો છો મિત્રો આપણા ફોટામાંથી વિડીયો બનીને આવી ગયો છે।
ત્યારબાદ મિત્રો તમને નીચે એક ઓપ્શન જોવા મળશે યુઝ વિડીયો નામનું, તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે મિત્રો આ એપ્લિકેશનનું જે એડિટિંગ ઓપ્શન છે તે ખુલ્લી જશે. ત્યારબાદ મિત્રો તમારે આ વ્હાઇટ કલરની લીટી છે તેને આ વિડીયોના લાસ્ટમાં લઈને આવી જવાનું છે. ત્યારબાદ મિત્રો તમને જે વ્હાઇટ કલરનું પ્લસનું જે આઇકન દેખાય છે તેની ઉપર તમારે ટચ કરી દેવાનું છે. ટચ કર્યા બાદ મિત્રો તમને પાછું એક જનરેટ ઇમેજ નામનું જે ઉપર ઓપ્શન દેખાય છે તેની ઉપર તમારે ટચ કરી દેવાનું છે. ટચ કર્યા બાદ મિત્રો સેમ ટુ સેમ તમારે જે પહેલો પ્રોમ્પ્ટ કોપી કર્યો હતો એ રીતે બીજો પ્રોમ્પ્ટ પણ કોપી કરી અને આ જગ્યા ઉપર પેસ્ટ કરી દેવાનો છે. પેસ્ટ કર્યા બાદ મિત્રો પાછું તમારે નીચે જે જનરેટ બટન છે તેની ઉપર ક્લિક કરી અને તમારે 10 થી 20 સેકન્ડ વેઇટ કરી લેવાનો છે. તમે જોઈ શકો છો મિત્રો આપણો ફોટો બનીને આવી ગયો છે. ત્યારબાદ મિત્રો પાછું તમારે ક્રિએટ વિડીયો નામનું ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરીને આ ફોટાનો વિડીયો બનાવી લેવાનો છે. વિડીયો બનાવવા માટે પાછો તમારે 0 થી 100 સુધી વેઇટ કરી લેવાનો છે. તમે જોઈ શકો છો મિત્રો આપણો બીજો વિડીયો પણ જનરેટ થઈને આવી ગયો છે. ત્યારબાદ મિત્રો તમને જે યુઝ વિડીયો નામનું ઓપ્શન દેખાય છે તેની ઉપર તમારે ફરીવાર ટચ કરી દેવાનું છે. ટચ કરશો એટલે મિત્રો આપણા બંને વિડીયો જે એડિટિંગ ઓપ્શનમાં આવી જશે. આ રીતે મિત્રો તમારે વારાફરતી જેટલા આપણે પ્રોમ્પ્ટ બનાવ્યા છે તે બધાય પ્રોમ્પ્ટને તમારે કોપી કરી અને આ રીતે પેસ્ટ કરીને બધાના ઇમેજ બનાવી લેવાના છે. ઇમેજમાંથી વિડીયો બનાવી લેવાના છે અને બધા જ વિડીયોને અહીંયા એડિટિંગ ઓપ્શનની અંદર લઈને આવી જવાના છે. ત્યારબાદ મિત્રો આપણે જે ઓડિયો જનરેટ કર્યું હતું તે ઓડિયોને મિત્રો આપણે અહીંયા લાવી દેવાનું છે. ઓડિયો લાવવા માટે મિત્રો આ રીતે તમારે વિડીયોના સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે. સ્ટાર્ટિંગમાં આવ્યા બાદ તમારે ગમે ત્યાં ખાલી જગ્યા ઉપર એકવાર ટચ કરી દેવાનું છે. ટચ કરશો એટલે મિત્રો તમને આવા બધા ઓપ્શન જોવા મળશે. તેની અંદર તમને ત્રીજું એક ઓપ્શન જોવા મળશે સાઉન્ડ નામનું, તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ મિત્રો તમારે અહીંયા એક ઓપ્શન જોવા મળે છે યોર મ્યુઝિક નામનું, તેની ઉપર તમારે ટચ કરી દેવાનું છે. ટચ કરશો એટલે મિત્રો તમારા ગેલેરીના જે સેવ કરેલા જેટલા પણ ઓડિયો છે તે તમને બધા અહીંયા દેખાશે. આની અંદર તમારે જે ઓડિયો તમે જનરેટ કર્યું તે તમારે ગોતી લેવાનું છે. ઓડિયો ગોત્યા બાદ મિત્રો તમને ઓડિયોની સાઈડમાં જે એરો બટન દેખાય છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે મિત્રો આ વિડીયોની નીચે આપણો ઓડિયો આવી જશે. તો ચાલો મિત્રો તમને હું એકવાર વિડીયો પ્લે કરીને સંભળાવી દઉં. ઘણા વર્ષો પહેલા એક હરિયાણા જંગલમાં એક ચંચળ વાંદરો અને એક શાંત મગરમચ્છ હતા. દરરોજ વાંદરો તો મિત્રો આની અંદર ડબલ ઓડિયો સંભળાઈ રહ્યા છે. એક તો જો વિડીયોનો ઓડિયો છે તે અને બીજો આપણે જે બહારથી લાવેલા છે તે બંનેનો અવાજ આપણને સંભળાઈ રહ્યો છે. તેના માટે મિત્રો તમારે જે વિડીયોનો અવાજ છે તેને 0 કરી દેવાનો છે. 0 કરવા માટે તમે મિત્રો જે વિડીયો છે એની ઉપર તમારે ટચ કરી દેવાનું છે. ટચ કર્યા બાદ તમે જે એડિટિંગ ઓપ્શનની નીચે તમે આ રીતે સાઈડમાં આવશો એટલે તમને વોલ્યુમ નામનું એક ઓપ્શન જોવા મળશે. તેની ઉપર તમારે ટચ કરી આ વોલ્યુમને 0 કરીને ડન ઉપર ક્લિક કરી દેવાનું છે. આ રીતે મિત્રો તમારા બધા જ વિડીયોને એક પછી એક બધાના વોલ્યુમ તમારે 0 કરી દેવાના છે. 0 કર્યા બાદ મિત્રો તમે જોઈ શકો છો આપણા જે વિડીયોનો સાઉન્ડ છે તે નથી આવતો, જે ખાલી ઓડિયોનો સાઉન્ડ આપણને સંભળાય છે. ઘણા વર્ષો પહેલા એક હરિયાણા જંગલમાં એક ચંચળ વાંદરો અને એક શાંત મગરમચ્છ. ત્યારબાદ મિત્રો તમારે આખો વિડીયો એકવાર પ્લે કરીને સાંભળી લેવાનો છે. આની અંદર જો મિત્રો ઓડિયો અને વિડીયો બે આગળ પાછળ થઈ ગયું હોય તો મિત્રો તમે આની અંદર તેને એડિટ પણ કરી શકો છો. દાખલા તરીકે જે આ ઓડિયોની વચ્ચે જે ગેપ છે તેને તમારે જો કટ કરવો હોય તો ઓડિયો ઉપર ટચ કરી અને જે સ્પ્લિન્ટનું બટન તમને પહેલું જ દેખાય છે તેની ઉપર તમારે ટચ કરી દેવાનું છે. ટચ કર્યા બાદ મિત્રો તમારે થોડું આગળ વધારી અને પાછું તમારે સ્પ્લિન્ટ આપી દેવાનું છે. સ્પ્લિન્ટ આપ્યા બાદ મિત્રો તમારે જે વચલો પાર્ટ છે તેને સિલેક્ટ કરી અને આ ડિલેટ બટનથી તમે ડિલેટ પણ કરી શકો છો. ડિલેટ કર્યા બાદ મિત્રો આ ઓડિયો પર તમે પ્રેસ કરી અને ઓડિયોને આગળ વધારી અને આ રીતે જોઈન્ટ પણ કરી શકો છો. આ રીતે મિત્રો તમે વિડીયોમાં પણ કરી શકો અને ઓડિયોમાં પણ આ રીતે સ્પ્લિન્ટ કરી શકો. આવું મિત્રો તમે ઘણું જ બધું આની અંદર એડિટિંગ કરી અને તમારો વિડીયો પરફેક્ટ થઈ જાય. તો મિત્રો બધું જ એડિટિંગ કર્યા બાદ મિત્રો તમારો વિડીયો પરફેક્ટ થઈ જાય ત્યારબાદ તમારે તેને ડાઉનલોડ કરી લેવાનો છે. ડાઉનલોડ કરવા માટે મિત્રો તમને એક સાઈડમાં એરોનું બટન દેખાય છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે મિત્રો એક્સપોર્ટ નામનું ઓપ્શન ખુલશે. આની અંદર મિત્રો તમારે
ફ્રેમ રેટમાં 60 FPS સિલેક્ટ રાખી દેવાનું છે અને રેઝોલ્યુશનમાં મિત્રો તમે જેવી પણ ક્વોલિટીમાં ડાઉનલોડ કરવા માંગો છો તેવું તમારે અહીંયા સિલેક્ટ કરી દેવાનું છે, જેમ કે 1080, 2K, 4K, 720. આની અંદર મિત્રો 1080p અથવા તો 2K માં ડાઉનલોડ કરશો તો પણ તમારું વિડીયોની ક્વોલિટી સારી રહેશે. તો ચાલો મિત્રો હું 2K ઉપર સિલેક્ટ કરી અને એક્સપોર્ટ ઉપર ક્લિક કરી દઉં. એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારો જે વિડીયો છે તે ડાઉનલોડ થવાનું ચાલુ થઈ જશે. તમે જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો ડાઉનલોડ થઈને ગેલેરીમાં આવી ગયો છે. ઘણા વર્ષો પહેલા એક હરિયાળા જંગલમાં એક ચંચળ વાંદરો અને એક શાંત મગરમચ્છ રહેતા હતા. દરરોજ વાંદરો મીઠા ફળ તોડી મગરમચ્છને ખવડાવતો અને મગરમચ્છ તેને નદી પાર કરવામાં મદદ કરતો. તો મિત્રો આ રીતે જેટલી મિનિટનો વિડીયો તમારે બનાવવાનો હોય તેવો વિડીયો તમે અહીંથી બનાવી શકો છો. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આ ટેક ગુરુ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ નવા એક દિવસે નવા એક વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.